બાનાખત એટલે શું? બાનાખતના કેટલા પ્રકાર હોય છે? જ્યારે પણ તમે કોઈ જમીન, મકાન, ઓફિસ, દુકાન કંઈ પણ લેવાનું નક્કી કરો તે વખતે શરૂઆતમાં જ્યારે તમે કોઈ પેમેન્ટ કરો છો, કોઈ શરતો નક્કી કરો છો, ત્યારે જે સૌથી પહેલું એગ્રીમેન્ટ થાય ને એને બાનાખત કહેવાય. બાનાખત નોટરાઇઝ પણ હોય ને રજીસ્ટર્ડ પણ હોય. એની અંદર તમારે તમારી શરતો ને બધું લખવાનું આવે છે. કબજા સાથેનું બાનાખત પણ હોય, કબજા વગરનું બાનાખત પણ હોય, એ પ્રમાણે હોય. જ્યારે પણ બાનાખતનું પાલન ના થાય ત્યારે એનું પાલન કરાવવા માટે જે સામેવાળી પાર્ટી વેચાણ આપનાર હોય કે વેચાણ લેનાર એ સિવિલ કોર્ટમાં દાવો પણ કરી શકે છે. બાનાખતની અંદર શું શું મેન્શનિંગ હોય છે? તો બાનાખતની અંદર તમે જે તમારી જે જમીન, મકાન, ઓફિસ, દુકાન જે પણ હોય પ્રોપર્ટીનું ડિસ્ક્રિપ્શન લખેલું હોય છે, એટલે કે પૂર્ણ વિગત લખી હોય, એની બાઉન્ડ્રી એટલે ખૂટ ચાર જે કહેવાય ને ચારે દિશામાં શું આવેલું છે એ લખેલું હોય, કેટલામાં વેચાણ કરવાનું નક્કી કરેલું છે એ લખેલું હોય, કેટલી કિંમત આપી છે એડવાન્સ પેટે તે લખેલી હોય, મુદત લખેલી હોય, તેની ઉપર કોઈ બોજો ચાલુ છે કે નહીં એ લખેલું હોય. આ તમામ વિગતો બાનાખતમાં દર્શાવેલી હોય છે અને આ બાનાખતની ડિટેલ્સને ચેક કરવી અગત્યની બની જાય છે. તો જેથી પણ જો તમે પણ કોઈ જમીન, મકાન, ઓફિસ, દુકાન કંઈક પણ લેતા હોય ને તો એ વખતે તમારે પણ આ ડોક્યુમેન્ટ જો કોઈ પેમેન્ટ આપો તો એ પહેલા આ કરાવવું એકદમ આવશ્યક છે. આવા જ અલગ ટોપિક પરના વિડીયો પણ આપણે આગળ જોતા રહીશું. જય ભારત, જય જગત ગુજરાત.